તો સ્ટુડન્ટ્સ, આપણે નીટની અંદર કઈ રીતે તૈયારી કરવી, હવે જેટલા દિવસો બાકી રહ્યા છે એટલે આપણે સપ્ટેમ્બર 13 તારીખે પરીક્ષા આ વખતે લેવાની છે. આની માટે તમે બધા તૈયાર થઈ, તમારે બધા મોટાભાગની તૈયારી થઈ જ ગઈ છે, તમે બધા તૈયારી કરી જ નાખી હોય પૂરેપૂરી. પણ હવે જો એને એક સારામાં સારું રિવિઝન મળી જાય, જો એને આપણે સારામાં સારી રીતે તૈયારી કરી અને એવું આયોજન કરીએ કે જેથી આપણે મેક્સિમમ માર્ક છે એ નીટની અંદર કેમેસ્ટ્રીને અનુલક્ષીને આપણે કવર કરીએ છીએ, તો આપણે એવી તૈયારી કરવી હોય તો એની માટે શું જરૂર પડે, શું તૈયાર કરવું, શું ન તૈયાર કરવું, શેમાં ટાઈમ બગાડવો, શેમાં ટાઈમ ન બગાડવો, બરાબર. અને આપણે કેવા કેવા પ્રશ્નો કરીએ, કેટલાક આપણી પાસે ટોટલ 32 ચેપ્ટર્સ છે કેમેસ્ટ્રીમાં હોય. આમ તો જોઈએ બુક પ્રમાણે તો 30 ચેપ્ટર થાય, બાકી પ્રેક્ટિકલને એવું એડ કરીએ તો 32 જેવા ચેપ્ટર થાય. એ 32 ચેપ્ટરમાંથી આપણે કયા ચેપ્ટર કરીએ તો મેક્સિમમ માર્ક કવર થાય, બરાબર. અને એની અંદર રીતે હું તમને એમ કહું કે આપણે કયું આયોજન એવું બનાવીએ કે જેથી શું થાય કે આપણા માર્ક વધારેમાં વધારે કવર થઈ શકે. તો આપણે શું કરવું જોઈએ, તો આપણે એની માટે જે કરવાનું છે ને એ હું તમને કહેવા માગું છું. મેં આની માટે ઘણું બધું જોયું છે, ઘણું બધું જોયા પછી જે તારણ છે એ તમારી સામે રજૂ કરું છું. તમે એને ફોલો કરશો તો એ તમારા માટે છે ને નીટની અંદર વધારેમાં વધારે તમારા માર્ક છે એ સ્કોર કરાવે એવું 100% થઈ શકશે. તો આપણે છે એ નીટની અંદર ખરેખર કેમ તૈયારી કરવી જોઈએ તો હું તમને ધીમે ધીમે 1 by 1 બધી વસ્તુઓ છે એ સમજાવતો જાઉં છું કે શું તમે તૈયાર કરો તો તમારા માટે સારું પડે. તો આપણે જોઈએ, સ્ટાર્ટ કરીએ આપણે આજનું લેક્ચર. જોઈએ, સૌથી પહેલી વાત છે કે દર વર્ષે નીટની અંદર 15 લાખ છોકરાઓ પરીક્ષા આપે છે. આની અંદરથી એટલે આ લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે કેટલા છોકરાઓ છે, બાકીના જે 14 લાખ છોકરાઓ છે, બરાબર, એ પરીક્ષા છે એની અંદર એટેમ્પ્ટ કરે છે અને એમાંથી 8 લાખ છોકરાઓ છે એ આપણા માટે એક્ઝામમાં પાસ થાય છે. એ પાસ થયેલા એક્ઝામમાં જે ટકાવારી લાવેલા છોકરાઓ છે એમાંથી 40,000 થી 45,000 સ્ટુડન્ટ હોય, 40,000 થી 45,000 સ્ટુડન્ટ હોય, એ જ નીટની પરીક્ષાને આધારે કોઈ પણ કોલેજની અંદર એડમિશન લઈ શકે છે. બાકી બધા ફરીવાર તમારી સાથે એડ થાય પરીક્ષા દેવા માટે. સમજાણું? આની અંદર જે છોકરાઓ એટેમ્પ્ટ કરતા હોય એમાં 70% જે છે, બરાબર, એ પરીક્ષા ખાલી દેવા ખાતર દેવા હોય છે. અને આમાંથી બાકીના જે 30% છોકરાઓ છે એ 30% છોકરાઓ જ તે આની માટે હાર્ડવર્ક કરતા હોય છે, મહેનત કરતા હોય છે. બાકી બધા એની માટે પ્રિપેર નથી થતા. એટલે આપણી જે કોમ્પિટિશન છે એ કોમ્પિટિશન મોસ્ટલી જેની સાથે છે એ આ 30% સ્ટુડન્ટ સાથે છે કે જેની અંદર આપણે વધારે સ્કોર કરવાનું છે, બરાબર. તો એ સ્કોર કરવા માટે આપણે કઈ રીતે તૈયારી કરવી જોઈએ એ હું તમને શીખવવાનું, બરાબર. ચલો આપણે આગળથી જોતા જઈએ. જે નીટની અંદર ટોપ કરતા હોય છોકરાઓ એની અંદર હાઈએસ્ટ માર્ક છે એ 701 છે, બરાબર. જે ગયા વર્ષે છે એ નલિન ખંડેલવાલને હતા, 701 હતા. અને જે ટોપ 10માં લાસ્ટમાં 10માં હતું આ ફર્સ્ટ રેન્ક અને આ 10th રેન્ક, તો એ જે રેન્ક હતો આપણી માટે 701 હતો અને આ 690 રેટ. 10 માર્કની અંદર બાકીના 10 ટોપર્સ છોકરાઓ હતા. તો આ જે 701 માર્ક લાવેલો છોકરો હોય એને 3 જ પ્રશ્નોમાં ભૂલ હતી કે જેમાં એક એને ખોટો પડ્યો, એક એને મૂકી દીધો હોય પ્રશ્ન અને બાકીના 2 છે એને એટેન્ડ કર્યા. 2 એટેન્ડ છે, 2 ખોટા પડ્યા છે અને એક એને એટેન્ડ ન કર્યો હોય, બરાબર. તો આ જે છે એ 2 અને 1 3 પ્રશ્નોથી તમે ખોટા કરી શકો. એટલે એક ફિઝિક્સ, એક કેમેસ્ટ્રી અને એક છે તમારા માટે ફિઝિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. બધામાં એક ખોટો પડે ત્યાં સુધી ચાલે, એટલું તમે સ્કોર કરી શકો. હવે મારે કહેવાની વાત એ છે આગળ કે તમે જે ભણો છો એમાંથી મોસ્ટલી જે ક્વેશ્ચન છે એ તમારે પૂછાય છે એને આપણે કેટેગરાઇઝ વહેંચી નાખીએ તો આપણને ખબર પડે કે કયા કયા પ્રશ્નો છે કેવી રીતના પૂછાઈ ગયેલા છે. તો આપણે જો રિસર્ચ કરીએ તો આપણને ખબર પડે. પહેલી વસ્તુ, જો કોઈ સ્ટુડન્ટ છે એ ઘરે તૈયારી કરતો હોય, હું તમને એમ કહું કે આપણે સપ્ટેમ્બર મહિનો છે, ઓગસ્ટ મહિનો છે ને આ જુલાઈના છે. જુલાઈની અંદર આપણી પાસે ટોટલ છે હવે 20 ડેઝ છે, બરાબર. ગણીએ તો 31 ગણીએ, આપણે 20 ગણીએ એપ્રોક્સ.
પછી ઓગસ્ટના 31 ડેઝ છે અને આપણે 10 ડેઝ છે એ આપણે ગણીએ તો આપણી પાસે ટોટલ 60 ડેઝ છે એ આપણા માટે લર્ન કરવાના છે. સપોઝ કે તમે પર ડે 8 અવર ટુ 10 અવર ભણો છો તો તમે મેક્સિમમ છે એ 600 અવર ભણશો અને અહીંયા જોશો તો 480 અવરથી તમે ભણશો. તમે કોઈ પણ સબ્જેક્ટને કઈ રીતે મેનેજ કરો છો એ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે, પણ તમે એને કઈ રીતે સારામાં સારો તૈયાર કરી શકો એ તમે એને એ પરથી માર્ક વધારે કવર કરી શકશો. એટલે આપણી પાસે હજી 60 ડેઝ છે નીટની અંદર માર્ક લાવવા માટે. તો એનું આયોજન એવી રીતે હોય કે હું કોઈ એક ચેપ્ટર છે એને 10 અવર્સ આપું છું તો એ 10 અવર્સને હું 3 પાર્ટમાં ડિવાઈડ કરું. ફર્સ્ટ હું NCERT એક વખત રીડ કરું, એના જે મેઇન ટોપિક્સ હોય એને હું જોઈ લઉં. ધેન NCERT રિકવર કર્યા પછી હું એના એક્સરસાઇઝ, એના પ્રોબ્લેમ્સ એને જસ્ટિફાય કરું અને પછી હું એને જે એપ્લિકેશન હોય એ એપ્લિકેશન છે એને લર્ન કરું. આ જનરલી NCERT અને એક્ઝામ્પલ અને પ્રોબ્લેમ એ બધી આટલું કરવા માટે તમારે ટોટલ આટલો ટાઈમ જોઈએ, ઓર તમે આને ટાઈમ છે એને તમારા પ્રમાણે ડિવાઈડ કરી શકો. બરાબર? તો ટોટલ તમે આને 10 અવરમાં ડિવાઈડ કરતો તો તમારા પાસેનો બાકીનો જે ટાઈમ છે એ 6 અવર જેટલો છે એ તમે એની એપ્લિકેશન માટે આપો. જો તમે આમ નથી કરતા તો તમે કંઈક ખોટા રસ્તે છે એવું થઈ જાય. એ તમારે સાચા રસ્તે જો જવું છે તો તમારે મેક્સિમમ ટાઈમ એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન સોલ્વ કરવામાં આપવો પડશે. જો તમે એવું કરશો તો તમે માર્ક રિકવર કરી શકો, તો તમે માર્ક લાવી શકશો. તો એપ્લિકેશન બેઝ ઉપર તમારે જવું પડશે. બરાબર? અને એ એપ્લિકેશન બેઝ ઉપર તમારે જવું હશે તો એના માટે તમારે કઈ રીતે મહેનત કરવી. તો આખા જે કોર્સ હોય એ કોર્સને આપણે ટોટલ 3 પાર્ટ્સની અંદર છે ને ડિવાઈડ કરીએ કે જેની અંદરથી મેક્સિમમ ક્વેશ્ચન પૂછાય છે, જેમાંથી આપણે ક્વેશ્ચન છે એ 3 પૂછાય છે, જેમાંથી ક્વેશ્ચન 2 પૂછાય છે, ઓર જેમાંથી ક્વેશ્ચન છે એ 1 જ પૂછાય છે. તો આપણે એ રીતે જો આખા ભાગને ડિવાઈડ કરી દઈએ તો આપણા માટે શું થશે એ બેસ્ટ થશે. આપણે આગળ જોઈએ. હવે હું તમને એનાલિસિસની બાકીનું બધું છે એ શીખવાડતો જાઉં છું. જોઈએ તો આપણે વાત કરી પ્રમાણે કે તમારી પાસે ટોટલ હવે જુલાઈના 20 ડેઝ, ઓગસ્ટના 31 ડેઝ અને 10 ડેઝ જેટલા છે એ આપણા માટે સપ્ટેમ્બરના રિમેઇન છે. તો આપણી પાસે ટોટલ જે દિવસો જે છે એ આપણા માટે 61 ડેઝ જેટલું છે. એટલે આપણે એપ્રોક્સ અને 60 ડેઝ ગણીએ તો એની અંદર એક પછીના એક દિવસે તમને હું લેક્ચર મૂકું એટલે ટોટલ 30 ડેઝની અંદર તમારા મેક્સિમમ ટોપિક છે એ તમારા રિકવર કરાવી દો. એટલે તમારે જે નીટ છે એ આ 30 ડેઝની અંદર તમારું કમ્પ્લીટ નીટ છે એ કમ્પ્લીટ થઈ જશે. એનું આપણે આયોજન કરશું કે મારે તમને કઈ રીતે મેક્સિમમ માર્ક કવર કરાવી શકવા. બરાબર? તો એની માટેનું જે આયોજન છે એ કઈ રીતે આપણે કરી શકીએ. તો આપણે જે આપણો કોર્સ છે એને વેચવા માટે પહેલાં જોવું પડે કે અત્યાર સુધીમાં સિનારીઓ કઈ રીતનો રહ્યો છે, અત્યાર સુધીમાં જે ક્વેશ્ચન પૂછાણેલા છે એ કયા કયા ટાઈપના પૂછાણેલા છે. બરાબર? તો જનરલી કેવું છે હું તમને સમજાવું કે ઓર્ગેનિક જે છે એ લાસ્ટ 5 યર્સની અંદર ઓર્ગેનિક છે એ 28% કે 24%, સપોઝ 24% વધારે ઓર્ગેનિક પૂછાયું નથી. બરાબર? આ લાસ્ટ હું તમને 5 યરની વાત કરું છું કે લાસ્ટ 5 યરમાં જે 24% છે એ પૂછાયેલું છે શું કે ઓર્ગેનિક છે એ 24% જ છે. બરાબર? એવી રીતે ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક જે છે, બરાબર, ઇનઓર્ગેનિક ઓર ફિઝિકલ છે એ બંને ઇક્વલી પોર્શનમાં ડિવાઇડેડ થયેલું છે. 11th અને 12th હોય તો 11th અને 12thમાં 11 છે 51% અને 12th છે 49% જેટલું પૂછાણું હતું તમારા માટે 2019ના પેપરમાં. તો કઈ રીતનો સિનારીઓ છે એ મોટે ભાગે રહેવાનો છે તો આ જ ટાઈપનો. બરાબર છે? તો આપણે એને કઈ રીતે મેનેજ કરવું, કઈ રીતે જોવું એ હું તમને શીખવાડું છું. હમણાં વાત કરી પ્રમાણે કે તમે કોઈ પણ 2 ક્વેશ્ચન છે એ એટેન્ડ નથી કરી શકતા તો એ બહુ મોટી વાત નથી. કારણ કે કોઈ પણ ક્વેશ્ચન જે પૂછાણેલા હોય, હું તમને બતાવું, આ 2019નું પેપર છે, આ આપણી માટે 2019નું પેપર છે. 2019ની અંદર ફિઝિકલ કેમેસ્ટ્રીમાંથી કેટલા ક્વેશ્ચન ઇઝી હતા? 10. 12thના કેટલા ક્વેશ્ચન ઇઝી હતા? 6. ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન જે હતા એ 16 ક્વેશ્ચન છે એ ફિઝિકલ કેમેસ્ટ્રીમાં ઇઝી હતા. મીડિયમ કેટલા હતા? 2 ક્વેશ્ચન. અને ડિફિકલ્ટ લેવલમાં કાંઈ છે નથી. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર ટોટલ ક્વેશ્ચન જે પૂછાણા હતા કેટલા? 12.
મીડિયમ કેટલા હતા 1, હાર્ડ કેટલું હતું 1. એવી રીતે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એની અંદર ટોટલથી તમે જુઓ ક્વેશ્ચન કેટલા તમારા માટે પૂછાણા હતા 5. આ ઇઝી ટોટલ 5 એટલે 5 અને 5 ટોટલ કેટલા થયા 10 ક્વેશ્ચન થયા. ઓકે, હાર્ડ કેટલું હતું 1. ટોટલ હાર્ડ પૂછાનારા ક્વેશ્ચન છે એના નંબર ઓફ તમે જુઓ 2 જ નંબર છે કે 2 જ ક્વેશ્ચન એવા છે કે જે હાર્ડ પૂછાય છે. તમે વિચાર કરી શકો કે 45 ક્વેશ્ચનમાંથી જો 43 ક્વેશ્ચન છે એ મીડિયમ ઓર ઇઝી લેવલના હોય તો આપણે હાર્ડ ક્વેશ્ચન કરવા પાછળ ટાઈમ બગાડવો જોઈએ નહીં. કારણ કે હાર્ડ ક્વેશ્ચન તો હોશિયારી નથી અટેન્ડ કરી શકા. જેને 70 માર્ક આવ્યા છે એને પણ 2 ક્વેશ્ચન 1 ક્વેશ્ચન છોડેલા જ છે. તો તમે શું કામ વધારે પડતી હાર્ડ તૈયારી કરો? નહીં કરાય. બરાબર, મોટા મટીરિયલ મોટું તૈયાર કરવું એવું નહીં કરવું. બરાબર. બીજી વાત છે મિસેલેનિયસ ક્વેશ્ચન હોય બરાબર, એક ઇન્ટર રિલેટેડ હોય જેમાં ઇનઓર્ગેનિક ઓર્ગેનિક બધું ભેગું આવતું એવા એક મિસેલેનિયસ ક્વેશ્ચન છે 11th અને 12th માંથી જે માહિતીવાળા પ્રશ્નો એમાંથી યાદ માટે પૂછાયેલા હોય એને મિસેલેનિયસ ક્વેશ્ચન કહેવાય. એટલે ટોટલ આપણે માટે 43 ક્વેશ્ચન છે એ મીડિયમ ઓર ઇઝી લેવલના પૂછાય છે, હાર્ડ લેવલના નથી પૂછાતા. તો આપણે બહુ અઘરું કરવા જવું એવું ન રાખવું. કારણ કે કેટલાક છોકરો બહુ અઘરું કરવા જાય હેલું આવડતું નથી એવું થાય. એટલે આપણે એ વસ્તુઓ છે એ ન કરવી. એટલે આ તમારા માટે 2019નું પેપર હતું. હવે હું લાસ્ટ 5 યર્સના પેપર જે છે બરાબર 2013 થી 2017 સુધીના જે ક્વેશ્ચન છે એની જો હું તમને માટે વાત કરું તો એ તમે જોઈ શકો કે બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી છે એમાંથી તમે જોશો કેટલા પર્સન્ટેજ છે, કેટલા માર્ક્સનું પૂછાય છે. બરાબર, આખા પેપરમાંથી ટોટલ 5 વર્ષના 6 વર્ષ છે તમારા માટે 13, 14, 15, 16માં 2 ટાઈમ પેપર લેવાનું હતું અને 17. બરાબર, તો 2.96% હોય. એટોમિક સ્ટ્રક્ચર છે એનું 4.07% હોય. આ તમારા બધાના પર્સન્ટેજ જોશો તો પર્સન્ટેજની અંદર કોઈ આ બધા જે ચેપ્ટર લખ્યા એમાંથી એક જ ચેપ્ટરને બાદ કરતા કેમિકલ બોન્ડિંગ છે એમાં જનરલ ક્વેશ્ચન સૌથી વધારે પૂછાયેલા છે. બરાબર, બાકી બધામાંથી 4% કરતાં વધારે કોઈની પૂરમાં પૂછાયેલું નથી. આ નોમેનક્લેચર ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ આખા ગામના યુપીએસસી નામ તૈયાર કરીએ પણ એમાંથી એક પ્રશ્ન પૂછાય કે નોય પૂછાય. એ પૂછાણો બાકી 3 જ પૂછાણો, આ પૂછાણો, અજય પૂછાણો. બરાબર, તો કહેવાનું એમ જ છે કે આ બધા તમારા માટે ક્વેશ્ચન આપેલા તમને ખબર પડે કે શેમાંથી કોને વેટેજ વધારે આપવું, કોને વેટેજ ઓછું આપવું, એમાંથી કેવી રીતના પ્રશ્ન પૂછાય છે. બરાબર, તો એ તમારા માટે મેઇન માહિતી છે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ કે આપણે જો એને હરખી રીતે તૈયારી કરવી હોય તો આપણે શું કરવું પડે. આખું જે કોર્સ હોય, આખું જે આપણું કેમેસ્ટ્રી છે, ખાલી કેમેસ્ટ્રી, તો એ કેમેસ્ટ્રીને આપણે 3 પાર્ટમાં ડિવાઇડેડ કરવું પડે. 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરીએ કે જેમાંથી મેક્સિમમ ક્વેશ્ચન પૂછાતા હોય, જેની અંદરથી મીડિયોકર લેવલના ક્વેશ્ચન પૂછાતા હોય અને જેની અંદરથી લેસ ક્વેશ્ચન પૂછાતા હોય. એટલે આપણે એને ટોટલ 3 પાર્ટની અંદર શું કરવું પડે? ડિવાઈડ કરવું પડે. જો આપણે એને 3 પાર્ટમાં આખા કેમેસ્ટ્રીને ડિવાઈડ કરી દઈએ તો આપણને કેમ તૈયારી કરવી ખબર પડે. તો જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેની અંદરથી મોસ્ટલી 3 ક્વેશ્ચન પૂછાય છે એ કેમિકલ બોન્ડિંગ, જીઓસી જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, હેલો આલ્કેન, હેલો એરિન ઓર આલ્ડિહાઇડ કીટોન્સ. આ બધામાંથી મિનિમમ 5 ક્વેશ્ચન છે પૂછાય એટલે 15 ક્વેશ્ચન પૂછાય જે આપણા પેપરના 33% કવર કરે. 33% છે એ 100માંથી તમે તમારા પાસે ટોટલ 32 ચેપ્ટર્સ છે એ 32 ચેપ્ટરમાંથી તમે ફક્ત 5 ચેપ્ટર લર્ન કરો છો તોય તમે 15 પ્રશ્નો સારા એટેન્ડ કરી શકો છો. તો આપણે શું કરવું જોઈએ? આ કરવું જોઈએ. એટલે પહેલા આપણે આ ચેપ્ટર છે એ જ્યારે આપણે ભણાવવાનું શરૂ કરશું એટલે પહેલા હું આ ચેપ્ટર આપણે કરશું. બરાબર, કેમિકલ બોન્ડિંગ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, જીઓસી, હેલો આલ્કેન, હેલો એરિન ઓર ઓર્ગેનિકના ચેપ્ટર છે એ આપણે કન્ટિન્યુઅસ સાથે ભણવાનું કરશું. બરાબર, કેમિકલ બોન્ડિંગ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ફર્સ્ટ સ્ટાર્ટ કરશું. ઓકે, તો આ જ ચેપ્ટર છે એ તમારે ક્લિયર કરવા જોઈએ. એટલે આપણે જો અહીંયા લખી રાખીએ એટલે આપણને ખબર પડે કે 5 ચેપ્ટરમાંથી 15 ક્વેશ્ચન છે પૂછાય. બીજા હું તમને સમજાવું કે આ જો જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી હોય, કેમિકલ બોન્ડિંગ હોય, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, હેલો આલ્કેન્સ, આલ્ડિહાઇડ અને કીટોન્સ હોય તો આની અંદરથી જ મોસ્ટલી ક્વેશ્ચન પૂછાતા હોય તો શું કામ તૈયાર વધારે ન કરવું જોઈએ? એટલે આ જ તમારા માટે 33% કવર કરતું હોય તો આપણે પહેલા આ ચેપ્ટર છે ને
એ ઝડપથી વધારે ક્લિયર કરવા જોઈએ. હવે પાર્ટ 2 આવે છે જેમાંથી મીડિયમ ક્વેશ્ચન એટલે મિડલ લેવલના ક્વેશ્ચન પૂછાય છે. તો આપણે એ જોઈએ અને એને રિકવર કરવાનો ટ્રાય કરીએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં પાર્ટ 2 જેમાંથી મીડિયમ ટાઈપના એટલે મેં તમને કીધું કે મીડિયમ લેવલના ક્વેશ્ચન પૂછાતા બધામાંથી આ ટોટલ આપણા માટે 11 પાર્ટ છે. સો 11 પાર્ટમાંથી ઈચ અને એવરી ચેપ્ટરમાંથી બધામાંથી 2 ક્વેશ્ચન પૂછાતા હોય. તો આપણી માટે જોઈએ તો 11 મલ્ટીપ્લાઇડ બાય 2 એટલે 22 ક્વેશ્ચન થી પૂછાય. મોસ્ટલી આમાંથી 2 ક્વેશ્ચન પૂછાતા હોય. કોઈક વખત એવું બને કે પૂછાય પણ મોસ્ટલી આ બધા ચેપ્ટર એવા છે કે જેમાંથી 22 ક્વેશ્ચન હોય. તો આમાંથી આપણને શું ખબર પડી કે આ 11 ચેપ્ટર અને હમણાં કીધા એ 5 ચેપ્ટર ટોટલ કેટલા ચેપ્ટર થયા? 16 ચેપ્ટર. 16 ચેપ્ટર એટલે કેમિસ્ટ્રીનો કેટલો પાર્ટ થયો? 50% પાર્ટ જ થયો. જો કોઈ સ્ટુડન્ટ 50% પાર્ટ તે બરાબર સોલ્વ કરે તો એ મિનિમમ 35 ક્વેશ્ચન છે એ નીટના ઇઝીલી સોલ્વ કરી શકે. 35 ક્વેશ્ચન એટેન્ડ કરીએ એટલે મિનિમમ 120 સુધી કવર કરી શકે. બરાબર? તો તમારા માટે છે એ આપણે જોઈએ કે અહીંયા ટોટલ 22 ક્વેશ્ચન છે. એમાં એટોમિક સ્ટ્રક્ચરમાંથી જનરલ 2 પૂછાય, કાઇનેટિક ઇક્વિલિબ્રિયમમાંથી 2 હોય જ છે, બાયોમોલેક્યુલર પોલિમર બંનેમાંથી 1 એટલે 2 હોય જ છે, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાંથી 2, પી બ્લોક, ડી એન્ડ એફ બ્લોક, આલ્કોહોલ, ઇથર, ફિનોલ્સ, કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફ, હાઇડ્રોકાર્બન્સ, થર્મોડાયનેમિક્સ ને એમાઇન્સ. આ બધામાંથી 2 ક્વેશ્ચન હોય તો પહેલા આપણે 16 ચેપ્ટરને બરાબર ક્લિયર કરવા જોઈએ. 16 ચેપ્ટરને બરાબર ક્લિયર કરીએ એટલે આપણે 15 અને 22 એટલે આપણા માટે ટોટલ થાય 37 ક્વેશ્ચન. અને આ જે 37 ક્વેશ્ચન્સ છે એ આપણે ક્લિયર કરીએ એટલે આપણો મોટો ભાગનો ભાગ ક્લિયર થઈ જાય. એટલે તમે સમજી શકો છો 37 ક્વેશ્ચન આપણે મિનિમમ એટેન્ડ કરી શકીએ જો આપણે 16 ચેપ્ટર છે એ બરાબર ક્લિયર કરીએ તો. બરાબર? હવે લાસ્ટ પાર્ટમાં થોડાક આવી જઈએ આપણે. આ 10 ચેપ્ટર એવા છે કે આમાંથી જનરલ 1 ક્વેશ્ચન પૂછાય. ત્યારે કોઈક એવા છે એમાંથી કોઈ એક ક્વેશ્ચન પૂછાતો હોય નથી. સરફેસ કેમિસ્ટ્રી જેવું ચેપ્ટર ક્યારેક એક પૂછાય છે ને એક નથી પૂછાતો. એવી રીતે આઇસોમેરિઝમ એવું ચેપ્ટર છે જ્યારે એમાંથી કોઈક વખત એક ક્વેશ્ચન હોય છે, ન હોય. નોમેનક્લેચરમાં પણ એવું એક ક્વેશ્ચન હોય છે, ન હોય. એટલે ટોટલ એમાંથી એવું છે કે આમાંથી મિનિમમ 1 ક્વેશ્ચન હોય. ટોટલ આમાંથી પૂછાય છે 8 ક્વેશ્ચન. ટોટલ આપણા માટે 45 થઈ ગયા. તો આ બધામાંથી સ્ટેટ્સ ઓફ મેટરમાંથી 1 ક્વેશ્ચન હોય, ક્યારેક નથી પૂછાયેલો, એવું બને. સોલિડ સ્ટેટમાંથી લગભગ એ પૂછાય જ છે. તો આ જે છે એ લાસ્ટ તમારા માટે 10 છે. તો આ 10 ચેપ્ટર્સ એવા છે જેમાંથી ક્વેશ્ચન છે હોય. એટલે પછી તમારે આ કરાય. એટલે સ્ટાર્ટિંગમાં તમારે 5 ચેપ્ટર્સ મેં તમને કીધા. બરાબર? કેમિકલ બોન્ડિંગ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, જીઓસી, કાર્ડિયાક કીટોન અને આના માટે હેલો આલ્કિન એલર્જી. તો એ આપણે ફર્સ્ટ તૈયાર કરવા જોઈએ. પછીના બીજા મેં તમને કીધા 11 ચેપ્ટર તે આપણે પછી ટ્રાય કરવા જોઈએ. પછી આ છેલ્લે સોલ્વ કરવા જોઈએ. તો આપણે જનરલી ભણશું ત્યારે મોસ્ટલી આ જ રીતે જ્યારે ભણશું ત્યારે મોસ્ટલી આ જ રીતે ભણવાનો ટ્રાય કરશું કે જેથી તમારે મેક્સિમમ માર્ક કવર થઈ શકે. નેક્સ્ટ, કઈ વસ્તુને ભણતી વખતે ધ્યાન રાખવાની? તો ભણતી વખતે આપણે જે વસ્તુને ધ્યાન રાખવી પડે એ આપણા માટે આ વસ્તુઓ છે. Do all test and in-text questions which have additional information. જેની અંદર વધારાની માહિતી આપી હોય બધા in-text question કરવા જોઈએ. ટેક્સ્ટ અને in-text question બંને. ટેક્સ્ટની એક્સરસાઇઝ અને in-text question. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે NCERT જ કરવી જોઈએ 100%. આવું મેં તમને પહેલાં કીધેલું હોય કે જો આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કમ્પ્લીટ કરવું હોય તો આપણી માટે NCERT ની બહાર ક્યારેય પૂછાતું નથી. જો આપણે વધારાનું કર કરીએ છીએ તો આપણે એમાં આપણા માર્ક ગુમાવીએ છીએ, ટાઈમ બગાડીએ છીએ, એવું થાય. પ્રીવિયસ યરના 2019-2020 ના આપણે 2 ટાઈપના પેપર છે એ કરવા જોઈએ કારણ કે નીટ અને એઇમ્સ આ બંનેના ક્વેશ્ચન સોલ્વ કરવું જોઈએ. કારણ કે હવે એઇમ્સ અને નીટ બંને કમ્બાઈન થઈ ગયું હોવાથી આપણે નીટ અને એઇમ્સને પણ ધ્યાન આપવું જોઈએ. એ પણ આપણે પેપર કમ્પ્લીટ કરવા જોઈએ. હેવ અ પરફેક્ટ રિવિઝન પ્લાન ફોર ધ નેક્સ્ટ ડે. આજે તમારે રાત્રે સૂવો ત્યારે તમારા માટે આવતીકાલનું ટાઈમ ટેબલ ફિક્સ હોવું જોઈએ કે મારે જે કયું નવું ભણવાનું છે અને એ જે નેક્સ્ટ ડેનું પ્લાનિંગ હોય એ પ્રમાણે જ વર્ક થવું જોઈએ. એ પ્રમાણે વર્ક નથી થતું તો તમે ક્યાંક ખોટા રસ્તે છો. T = x + y. શું છે x અને y? સો x એ વસ્તુ છે કે તમે NCERT ક્લિયર કરો. ફર્સ્ટ યુ ક્લિયર NCERT, then
you do exercise of NCERT previous or exemplar or previous year question. તો previous year question NCERT or exercise ને એક્ઝામ્પલર કરવું જોઈએ અને y જે છે એ તમારે એનું એપ્લિકેશન કરવું જોઈએ. જનરલી તમારા માટે y upon x કરો એ મોર ધેન 2 આવવું જોઈએ. y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 એટલે તમારા માટે એપ્લિકેશન મેઇન છે. એપ્લિકેશન માટે તમે શું કરશો? મોક ટેસ્ટ આપો, ચેપ્ટરની ટેસ્ટ આપો. પણ હવે તમારે મોસ્ટલી ફૂલ્લી ટેસ્ટ આપવી જોઈએ, ફૂલ્લી ચેપ્ટરની ટેસ્ટ આપવી જોઈએ. જેટલી ફૂલ્લી ચેપ્ટરની ટેસ્ટ આપશો એટલા તમારા માર્ક છે એનું ઇમ્પ્રુવમેન્ટ વધશે. એટલે તમારા માર્કનું ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે તમારે ફૂલ્લી ટેસ્ટ આપવી જોઈએ. અને પ્રેક્ટિસ મોક ટેસ્ટ એ મેં તમને કીધું કે તમે ટોટલ સિલેબસની ચેપ્ટરની જેટલી ટેસ્ટ વધારે આપશો એટલે તમારા માર્ક વધશે. તમે જે ચેપ્ટરની ટેસ્ટ આપશો એમાં ડિવાઇડેડ કરીને આપશો તો તમારા માર્ક નહીં વધારે. તમારા માર્ક વધારવા માટે તમારે ફૂલ્લી જ ટેસ્ટ આપવી પડશે. આગળ તો તમે આટલું જે મેં તમને શીખવાડ્યું એ તમારા માટે ભણવા માટે મેઇન હતું. તમારે આ જ રીતે તૈયારી કરવી જોઈએ જો તમારે માર્ક લાવવા છે તો. વધારાનું જે કંઈ પણ હોય બરાબર, જે બહુ વધારે પડતું ડીપમાં લઈ જતું એવી વસ્તુથી દૂર રહેવું જોઈએ. હું એમ જ કહું છું તમને કે તમે જો બરાબર તૈયારી કરશો, જ્યાં જરૂર છે ત્યાં વધારે કરવું જ પડે, જ્યાં જરૂર નથી ત્યાં વધારે ન કરવું જોઈએ. મારું ખાલી કહેવાનું એટલું છે. તો આપણે જો એ રીતે પ્લાનિંગ કરશું એટલે આપણે આગળ વધી શકશું. હવે આજથી જો આપણે ભણવાનું શરૂ કરીએ તો હવે જેનો નેક્સ્ટ લેક્ચર હશે એ આપણો આખો કેમિકલ બોન્ડિંગને રિલેટેડ આપણો આખો લેક્ચર હશે, જેની અંદર હું તમને આખું કેમિકલ બોન્ડિંગ છે એ વન શોર્ટમાં આખું પતાવી દઈશ. અને એ કેમિકલ બોન્ડિંગ છે એની અંદર હું જે કરાવું એની બહાર કાંઈ નહીં પૂછાય. બરાબર? તો તમારે આટલી તૈયારી કરીને આટલું ધ્યાન આપવાનું છે. હું જેમ જેમ તમને કરાવતો જાઉં તમારે જોતા જવાનું છે, એને તમારે ફોલો કરતા જવાનું છે. નહીં તમારે ખાલી રિવિઝન કરવું છે. તમને પાસે ભણેલા તો છો જ, પણ એ ભણેલાને વધારે સારું કેમ કરવું એ આપણે 30 દિવસમાં કરશું. ઓકે, થેન્ક યુ. આગળ વધીએ, મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કેમિકલ બોન્ડિંગમાં. થેન્ક યુ.